પ્રિયલે આજ વેલી ઉઠી ગઈ ને કરવા આવી સીતારામ જય શ્રી કૃષ્ણ. તો સીતારામ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? હા એ પપ્પા આમ વાતો કરે. હા અટાણે વાતો કરવી જોઈએ. રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બધાને સવારના પ્રિયલ વેલી ઉઠી ગઈ. 6:30 છે ને તો ઉઠી ગઈ હતી. દક્ષા ગાયનું કરતી હતી અંદર ગઈ કરતી પછી પ્રિયલ ને બહાર અહીં જા વોકર છે ને એનું એ બહાર કાઢી દીધું હતું. એમાં બેહારી ને તો એ પવન આવતો હતો. બૈદીને જોતી હતી ને રમતી હતી. એટલે દક્ષાએ વાછડીને ખીલો સાફ કરી લીધો. પછી એને ખાણ આપી દીધું, રોટલી આપી દીધી. હું ઘરે નતો કારણ કે હું હતો અહીંયા. તો હવે ગાય જો ખાઈ લીધું ને બેઠી આરામથી. હવે જઈએ આપણે મમ્મી પાસે. મમ્મી કઈક સીતારામ ને બાકી છે તો આપણે કરી લઈએ. બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ. જો હું ત્યાં બેસી ગઈ ઘડીક વાર પવનમાં. ના મોર ના પીસા હે ને આ બધા આને હમા કરવા બેસી ગઈ. જો તો પેલા તો નાસ્તા પાણી કરી લીધા. નાસ્તામાં તો આજ કઢી બટકા ને હતા, રોટલી હતી, દહીં હતું. અમે દક્ષાઈને હતા નાસ્તો પાણી કરી લીધો ને જીતતા જે એમાં એનું કઈ કામ કરવા બેસી ગયા લાગે છે. કઈ નાસ્તાનું બોઈલો નથી એને તો બધું. પછી બપોરાનો ને હીરામણનો નાસ્તો કયો તો નાસ્તો ને જે કયો એ ભેગું હોય બધું એને. મને એમ થયું કે હું આ પીસા છે ને ઈ આમ હેઠો પડી જાય હીહામાં રાખ્યા હતી. એટલે આ હીહામાં હું ગોઠવી લઉં રેતી ભરીને. તે થોડીક પેલા રેતી ભરી હવે એમાં હરખા ને હરખા ગોઠવી લઈ. આ છે ને મોરલા ખેતરમાં આવે ને ત્યાં ભેગા કરી લઈએ. કઈક ખેતરમાં આવે, કઈક બારોબાર પડ્યા હોય પીસા ને. આ પીસા કાયમી માટે ન ખેરે. આ પીસા છે ને ઈ આપણે નોરતા આવે ને ત્યાં મોરલા બધા ખેરી નાખે. પછી એને પછી પાછા એને નવા પીસા આવે. આ પીસા તા ઈ નોરતા આવે ને ત્યાં જ ખરે, ત્યાં સુધી ન ખરે. કુદરતી હોય ને જો મોરના પીસા આ નાનામાં નાનું જો પીસું દેખાડું. આ હાવ નાનકડું જો ને મોટા પણ હોય આમાં. પવન આવે તે ઉડી જાય. નાના ને મોટા ને બધા હોય. નાના હોય, મોટા હોય, બીજ વાળા હોય, ચાંદા વાળા હોય. જો કેવા મસ્ત મજાના છે. આપણે તો ભેગા કરી લીધા. ત્યાં છે ને નોરતામાં હું આમાં કામ કરતા હોઈએ તો ભેગા કરી લઈએ ને કઈક બારોબાર કઈ ખમું નમું કરવા ગઈ હોય ને તો ન્યા પડ્યા હોય તો ત્યાંથી ભેગા કરી લઉં. આ પેલા ઘણા બધા થઈ ગયા હતા પણ મેવા ઓલી બાજુ આમ હરખા ગોઠવીને રાખ્યા હતા ને તો ખબર નઈ રાતના એક ઉંદેડી આવી છે ને બધા પેસા ખાઈ ગઈ ને તોડી નાખ્યા ને બગાડી નાખ્યા. તો આટલા પાસા ભેગા કર્યા. કૃષ્ણ ભગવાન ને પીસા મોર પીસ બહુ ગમે ને. હા, કૃષ્ણ ભગવાન ના માથામાં મોર નું પીછું હોય જ. હા, એને બહુ ગમે. તો આકડી આપણે હરખા ગોઠવી લઈએ પછી પાછા બતાવું. તો આવ્યા છે મહેમાન આપણા ઘરે. જીવાભાઈ હે, એને તમે ઓળખતા જ હે, કિરણના વિડીયોમાં જોયા હોય. સ્નેહાના પપ્પા. આ કુલદીપ છે જેનું એડમિશન કરવાનું છે આપણે. તે અમુક જાતિના દાખલાની જરૂર પડતી હોય એટલે એ કઢવા આવ્યા હતા. કે પોરબંદર આવ્યા તો હાલો એ કે રૂડીફુઈના ઘરે આટો મારતા જઈએ. તે ચા બનાવવો હતો પણ પછી ગરમી હતી ને એટલે મેં કીધું કે ચા નથી પીવો ને તમે ઠંડા થાવ એટલે આપણે લઈ આવ્યા ઠંડુ. તો જો હમણાં ઠંડુ પી લીધું. શું જીવાભાઈ મજામાં ને? હા, મજામાં.
તમારી કોમેડી જોતા હોય એવા કિરણ ઉતારી દીધી કે જીવાભાઈ કોમેડી કરે ને એટલે મજા આવી જાય હો. એ હવે બધું ભૂલાઈ ગયું બધાનું. હવે બધું ઈ સુધરી ગયા ને વ્યવસ્થિતમાં આવી ગયા ને ધંધામાં. હું કુલદીપ ક્યાં ધોરણમાં આવ્યો? આપણે કેમાં એડમિશન લેવાનું હતું એનું? કુલદીપનો હવે લેવાનું હે પોલિટેકનિકલમાં લેવું તો હવે ક્રિમિનલ નથી નીકળ્યું એટલે હવે રાણાવાવ લઈ લે બરાબર. 11નું. ને જો માને હાલે ઠંડુ પીવે. પ્રિયલ છે ને એ જીવાભાઈ દેખે એટલે તરત હસવા માંડે ને ઊંચા હાથ કરે ને એની પાસે જવું. તે ઠંડુ પીધું ને તઈ હમણાં દક્ષાઈ એને ઉતારી ત્યાં સુધી એની પાસે જ રમતી હતી. પ્રિયલ કોણ આવ્યું? કોણ આવ્યું? જાવું તારે? હા જો એને અહીંયા મજા આવે. જાવું તારે? ભેગું જાવું વાડીએ? હમ હમ હાલો તો જો અમે તો રસોઈની તૈયારી કરું છું. તો આમ તો થઈ ગયું છે. મગનું શાક કર્યું છે ને ભાત કર્યા છે ને જો આ રોટલી કરું છું. આમાં મગનું શાક ને આમાં મગનું શાક છે ને આમાં ભાત બનાવ્યા છે ને કેરી છે ને રોટલી બનાવું છું. તો આવ્યા હતા ને મહેમાન, એ મારા ભાઈનો દીકરો થાય જીવો આવ્યો તો એ ને એનો દીકરો છે કુલદીપ ભેગો હતો, એના કાગળિયા કરવા આવ્યા. આ નિશાળમાં એડમિશન લેવો છે. તો મેં કીધું કે તમે જમીને જાઓ, તો પણ એ ના પડ્યું. કે ના ના, કે અમારે મોડું થઈ જાય ને કાગળિયાનું કામ છે તે ઘડીકમાં પતે નહીં. એ કે એટલે પછી એને નીકળી ગયા. હમણાં જો ઠંડુ પીધું ને કે હવે અમે ફૂઈ વયા જઈએ. હવે એ કે અમે જમવા રોકાઈએ ને તો બહુ મોડું થઈ જાય. પ્રિયલ આમ જો તો દીકુ ये हाँ दीकू मेरी बात तो करने दीकू. हाँ બગાસા હવે ઉઠીને નાઈ લીધું. હા તો એ હજી બગાસા આવે. પછી હું ઠામ ભેગા કરતી હતી તો રમતી હતી બાજુ. પ્રિયલે બૂટ પહેર્યા, એને વોકરમાં બેહાડી હતી તો એમાં રમતી હતી. તો અમે આવી ગયા ખેતરમાં. તો એ ખેતરમાં પ્રિયલના પપ્પા કામ કરે છે તો ત્યાં જઈએ આપણે. એટલું કામ પૂગ્યું, ક્યાં પૂગ્યું પૂછીએ એને. જો હલો, શું કરો તમે? ઉભો એને માઈક અમે બે લગાવીને આવ્યા. જો પપ્પા તું માઈક લઈ આવી તું એમ કહીએ કે તમારું કામ ક્યાંક પૂગ્યું? કામ બસ જો પૂરું કર્યું. કાલે અડધું કર્યું તું, આજે અડધું કર્યું. જો જા ઢગલા કરી દીધા. હવે બસ આ પૂરું થઈ ગયું. હવે ઢગલા બધા ભેગા કરીને 2 ઢગલા કરી આગળ હરગાવી નાખવાનું. પછી સુકાઈ જાય એટલે હરગાવાનું તો કાલ પરમ દી. પછી ટ્રેક્ટર વાળો આવે હવે એટલે થઈ જાય. ગરમી ચડાવી દીધી. 4 વાગે ચા પાણી પી પછી સીધા આવતો રહીએ તો ખેતરમાં. કેટલા ત્યારે સાફ કર્યા? હા કેટલા ત્યારે સાફ કર્યા? ત્યારે જો આ દેખાડી દે. જો એટલા ઢગલા કર્યા પાછળ જો એ બધા ઢગલા ભેગા કરી પછી કાલ પરમ દી પછી હરગાવી નાખવાના. તપી જાય ને એટલે હરગાવી. ગરમી તો બહુ થાય છે પણ હવે ગરમી થાય ને કામ તો વરસાદ કરવું પડે. વરસાદ હવે વિરામ લીધો, હવે પાછો ક્યારે આવે? સાફ ન કરીએ તો ખેડીએ ત્યાં ડૂચો ભેગો આવે ટ્રેક્ટરમાં. હાલો હાલો કરવા માંડો. અમે કઈ બેહવા આવ્યા. તને ગરમી થાય? ટી-શર્ટ ખેંચેતી? હા એ ટી-શર્ટ ટી-શર્ટ ખેંચે તને ગરમી થાય? પ્રિયલના પપ્પા કામ કરતા હોય, અમે ત્યાં બેઠી હોય મમ્મી દીકરી. કા જો તો નીચે ઉતરવું. નીચે ઉતરવું તો ત્યાં બાવ હોય તો બકુ ભરી જાય તો.
તો વાગી ગયા 6:30 અને ખેતરમાં હતો તે ફૂલ ગરમી ચડી હતી કામ કરીને. જો ઓલી બાજુ તમને ઢગલા દેખાતા, ઘરના ઢગલા કરી આવ્યો ને હવે જો આવ્યો ઘરેથી કપડા બપડા બદલાવી ને પછી અહીં માં ને બેઠા હતા દક્ષા પાસેથી આપણે મોબાઈલ લઈને આપણું કામ પાછું ચાલુ કરી દીધું. કામ હા, ધીરે ધીરે કામ આપણું છે ઈ આપણે કરવું તો જોઈએ ને. કામ કર્યા વગર હાલે? તો મને એમ છે આમાં કોઈની કોમેન્ટ પણ હતી ને કે લગ્નના ફોટા બતાવજો ને. હા, લગભગ બીજો ત્રીજો વિડીયો હતો એમાં હતી. તો આપણે છે ને વિરમના લગ્ન તો આપણે સાદાઈથી કર્યા હતા, એટલે 2-3 ફોટા આવશે એ તમને બતાવશે. લગ્નના ફોટા છે 1-2 ને એમાં હોય તા ખરી, પણ આમાં પછી હું સેટ ન થતા હોય એટલે એવું હોય ને. બીજા 2-3 ફોટા એના બચપનમાં છે એ હું હમણાં બતાવું તમને. એમાં મેં વિરમને કીધું કે આ 2-3 ફોટા બચપન ને સગાઈના છે એટલે તો એ તમને બતાવી દેશે. બરોબર, આપણે લગ્ન તો બધા સાદાઈથી કર્યા હતા. તને અમે ઝીણકા હતા એટલે અમારા સ્યારી ભાંડળાના ફોટા પડાવવાનો બહુ શોખ હતો. હા, હું તો જો ઝીણકા હતા તો છોકરાઓના ફોટા તો હું પડવ્યા રાખતી. ગમે ત્યાં એમ કે ક્યાંય કોઈના ફોટા પાડવા આવે તો આપણે કહીએ કે આ છોકરાઓને પાડી લ્યો ને ન કહીએ તો પાડી લે, એવું હોય આમાં. છોકરાઓનો ફોટા પાડવાનો હરખ હોય ને એટલે અમે પ્રિયલના પાડતા હોય મોબાઈલ. પછી થોડીક બેહા જેવડી થાય ને પછી ફોટો પડાવું. અટાણે તો ફોટા આપણે જોઈએ જેવા જોઈએ એવા પાડી શકીએ. પેલા તો ક્યાં આપણે એવા મોબાઈલ હતા નહીં પેલાના જમાનામાં. ક્યાં તમારા જમાનામાં મોબાઈલ હતા? મોબાઈલ નતા, પણ અહીં વાડીમાં ભાઈ ને ઓળખતા હોય ને કોઈ આવતા હોય ને કેમેરા લઈને આવતા ને. હા, ઈ કેમેરા લઈને અહીં આવે આપણા મામાઓને ને કોઈને એને ઓળખતા ન હોય તે પછી આવતા હોય તો ન્યા આવીએ તો ન્યાય પાડી લઈએ વાડીમાં. તો સેતી અહીં વાડીનો ફોટો એક સેતી તારો કાનુડાનો હમણાં દેખાડી. અસલ મજાની ગોરી છે. તો હાલો ઈ ગોરી માતા ઈ ગોરી છે ને તારા ફોટા વાળી ગોરી. હા, હે એમાં અમે આમાં મામા સાથ કરતા હું ને મારી ભાભી. તો પેલાની બે વાતો કરી દે હવે ભેગા ભેગ. પેલાની વાતો તો આપણે પછી નિરાયતે હું કરી હરખી નિરાયતે બેસીને આપણે થોડીક જાજી વાતો કરાય ને. અટાણે થોડીક માં તો કામ કરે. હા, તો ઈ વાત મમ્મી માને સાચી કે ઈ વાતોમાં તો બહુ જાજો વાર લાગે એટલે અટાણે પછી આપણે વિડીયો લાંબો થઈ જતો હોય. તો આજે તમને ખાલી મારા નાનપણના ફોટા ને સગાઈના ને લગ્નના ને અમુક જેટલા મોબાઈલમાં સેટ થતા હોય એ રીતના હું સેટ કરીને આગળ તમને બતાવું. પછી પિયરમાં તો આપણે હોય ત્યારે પિયર અમારું છે ને થોડુંક મોટું હતું એટલે આપણે ત્યાં બધી કામકાજ ને કરતા હોય તો બે વાત હોય છે એ પછી આપણે બતાવશું.